નમસ્કાર ખેડૂત મિત્રો, નવા વિડીયોમાં આપ દરેક ખેડૂત મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે બિઝનેસ વિશે ચર્ચા કરવાની છે। ખેડૂતોને કેવો બિઝનેસ કરવો, શું બિઝનેસ કરવો, જેથી તે પોતાની ખેતીવાડી વિશે કે ખેતીવાડીનું કોઈ પણ અનાજ સંગ્રહ કરી શકે અને પોતાને એ અનાજના ભાવ પણ સારી રીતે મેળવી શકે। જો સંગ્રહ કરે તો ભાવ મળી શકે, નહીં તો એને વેચવું પણ પડે। તો એ વિશે મિત્રો આપણે આજે વાત કરવાની છે। તો આપણો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો ધ્યાનથી શું દરેક મિત્રો સાંભળજો। તો મિત્રો, આપણે ખેડૂત મિત્રોને કેવો બિઝનેસ કરવો જોઈએ, જો આપણને આપણી ખેતીની આવકને બચાવી રાખે એના વિશે આપણે આજે વાત કરીએ છીએ। તો મિત્રો, દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આપણે બિઝનેસમાં પશુપાલન કરવું, જેના કેટલા લાભ જોઈએ તે તમને હું જણાવી આપું। તો મિત્રો, પહેલાં તો પશુપાલન કરવાથી જમીન અંદર ખાતર પણ મળતું રહે છે। જમીનની અંદર અને ખાતર મળે, જમીનની અંદર ખાતર મળતું રહે તો એના ઉપરથી ખેડૂતને સારી ઉપજ મળતી રહે છે, સારું એવું અનાજ મળતું રહે છે અને સારું એવું અનાજ મળે તો ખેડૂતને પણ આવક સારી મળે, એટલે મિત્રો મળતર સારી મળતી રહે છે। પછી નંબર 2 કે દૂધ ભરાવવું ડેરીમાં, જેનાથી દરેક વ્યક્તિને પોતાનું ગુજરાન ચલાવવાનું સરળ બને છે અને પગાર પણ સારો એવો મળે છે। તો મિત્રો, પગાર સારો એવો મળતો હોય તો ખેડૂતને પોતાનું અનાજ સંગ્રહ કરી શકે છે, જે પશુપાલન કરવાથી થઈ શકે છે। પછી નંબર 3, એક વર્ષમાં એને મિત્રો ભાવ વધારો પણ સારો એવો મળે છે, જેનાથી કટોકટીના સમયે સારી એવી દરેક ખેડૂત મિત્રને સહાય પણ મળી રહે છે। ખેડૂત મિત્રને હોય કે કોઈ પણ નોકરિયાત વર્ગને પણ પશુપાલનનો કામ ધંધો કરતો હોય, પશુપાલન કરતો હોય, એમને ભાવ વધારે સારા એવી એક સહાય પણ મળતી રહે છે મિત્રો। અને મિત્રો, પશુપાલન વધારવા માટે ડેરી દરેક સભાસદને લોન પણ આપે છે અને એમાં પશુ પ્રમાણે સબસિડી પણ હોય છે। જેમ કે દાખલા તરીકે 12 પશુઓનું તબેલું કરવાનું હોય તો એની અંદર સરકાર તમને 6 લાખ રૂપિયા સબસિડી આપે છે અને એમાં 1,20,000 રૂપિયા જે સરકાર તમને સબસિડી માટે માફ કરે છે અને તમારે 4,80,000 રૂપિયા ભરવાના હોય છે મિત્રો। તો આવી રીતે 1,20,000 રૂપિયા તમને સબસિડી મળે છે। અને 5 પશુનું જો તબેલું કરવું હોય તો એમાં તમને મિત્રો 3 લાખ રૂપિયા મળે છે, જેની અંદર 1,14,000 સબસિડી મળે છે, તે પણ ડેરીની અંદર સહાય મળે છે મિત્રો। તો હવે મિત્રો, કેટલાક ખેડૂતને પશુપાલન કરવામાં અચકાતા હોય છે કે અમારે ઘાસચારાનું કેવું કરવું, ઘાસચારો નથી હોતો તો પશુપાલન કરવાથી ઘાસચારો કેવી રીતે મેળવવો। તો મિત્રો, મગફળીનું ઘાસ પણ મળતું રહે છે અને કતર પણ મળતી રહે છે, જે મિત્રો કતર અને મગફળીની ચાર લાવવાથી જે ગાડી 50-55 હજારની અંદર ગાડી પણ ઉતરે છે। તો મિત્રો, તમારું જેવી રીતના પશુપાલન, જેટલું પશુપાલન કરો એ પ્રમાણે એ એના પગારની અંદર પણ પૂરું પાડી શકે છે અને તમને વધારાની બચત પણ મેળવી શકે છે। પશુપાલન કરવાથી પશુપાલન તમારા માટે કદી કોઈ પણ ખર્ચો રાખતો નથી મિત્રો, અને તમને સારી એવી ભાવજત પણ મળી રહે છે, સારો એવો પગાર મળી રહે છે। તો મિત્રો, દરેક મિત્રોને આ બિઝનેસ કરવાથી સારી એવી સફળતા પણ મળે બિઝનેસની અંદર। અને તમને આ બિઝનેસ કરો તો ખેતીવાડીનું કામ પણ સાથે થાય, કારણ કે આનું સવારમાં 4 કલાકનું કામ આનું હોય છે અને બપોર પછી 4 કલાકનું મિત્રો, એમાં 4 કલાક ખેતીવાડીનું પણ કામ કરી શકીએ। એટલે મિત્રો, આ પ્રમાણે જો ઘાસચારો પશુધન પોતાના દૂધમાંથી પણ બચાવી શકે છે મિત્રો, એવા કેટલાય બિન ખેડૂત પણ છે જે આજે પશુપાલન કરીને સારી એવી બચત કરે છે। અને જે મોટા ખેડૂતો છે એ લોકો પશુપાલન કરતા હોય તો તેમને તો ડબલ લાભ મળે જ છે, કારણ કે ઘાસચારો વેચાતો લાવવો પડતો નથી, જે ઘરની ખેતીમાંથી પણ મળી રહે છે। અને જે ઘરની ખેતીમાંથી ઘાસચારો મળતો રહે છે તે ખેડૂતો આવો બિઝનેસ કરતા નથી પશુપાલનનો, કારણ કે એમને કે આવા બિઝનેસમાં શું કરે, આપણે આટલી મોટી ખેતીવાડી છે તો આપણે ખેતીવાડીનું કરીએ, આવા બિઝનેસ કરીને શું કરીએ। પણ મિત્રો, હકીકતમાં પશુપાલનનો બિઝનેસ કરવાથી તેની બધી સારી એવી બચત મળતી રહે છે અને આપણે આપણો અનાજ સંગ્રહ કરીને સારો એવો ભાવ પણ મેળવી શકીએ। તો મિત્રો, હું પણ પશુપાલનમાંથી 30 દિવસમાં સારો એવો પગાર પ્રાપ્ત કરું છું, એટલે હું તમને આ એક પશુપાલનનો બિઝનેસ કરવાની વાત કરું છું મિત્રો।
મને આ યોગ્ય લાગ્યું એટલે મેં દરેક ખેડૂત મિત્રોને આ બિઝનેસ વિશે ચર્ચા કરી, કારણ કે ખેતીની સાથે આ બિઝનેસ એક એવો બિઝનેસ છે જે ખેતીની સાથે પણ થઈ શકે છે મિત્રો. ખેતી પણ કરતા હોઈએ, ખેતી પણ થાય અને બિઝનેસ પણ પશુપાલનનો પણ સાથે થાય છે. એટલે મિત્રો નોકરિયાત વર્ગ માટે આ ધંધો બંધ બેસતો નથી, પણ ખેતી માટે જે ખેડૂત ખેતી કરે છે તેના માટે આ ધંધો એક સારો એવો કહેવાય. બે બિઝનેસ સાથમાં કરી શકીએ છીએ. તો મિત્રો આ બિઝનેસનો વિડીયો આપણે બનાવ્યો. તો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોમાં શેર કરો અને મારા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહેવા બદલ ધન્યવાદ, આભાર, જય હિન્દ.